આજના સત્સંગમાં આગળ વધીશું. અમેરિકામાં થોડીક વાર માટે દેખાવાવાળા ગ્રહણે આપણે 45 મિનિટ્સ લઈ લીધી છે. હવે 15 મિનિટમાં જે કંઈ થાય એ સત્સંગ કરી લઈએ. ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નોનું સત્સંગ ચાલી રહ્યો છે. એમાં ઘણા બધા ચિહ્નો થઈ ગયા છે. ચિહ્નો જે ઠાકોરજીએ ધારણ કર્યા છે એ શું બતાવે છે, એનું શું મહત્વ છે, અને એના સંદર્ભમાં 84-252 પણ આપણે જોઈને આગળ વધી રહ્યા છે કે ચરણારવિંદમાં જે ચિહ્નો છે તો ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવા વાળા એ વૈષ્ણવો, એમના પ્રસંગો આપણે લઈ રહ્યા છીએ. હવે ગઈકાલે જે ઉર્ધ્વચંદ્રનું આપણે ચિહ્નનું વાત કરી હતી, જે શિવજી ધારણ કરે છે, એમાં મને એમ હતું કે કોઈક તો આપણો લીધેલો પ્રસંગ લેશે, પણ પછી લીધો નથી. આપણે તિલક વિશે વાત કરી કે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે પ્રભુના ચરણારવિંદ જ્યારે મસ્તક પર જીવ પધરાવે ત્યારે પ્રભુની પ્રસન્નતાને પાત્ર થાય છે. અને જે શિવજી છે એ સ્વયં ઉર્ધ્વચંદ્ર, જે પ્રભુના ચરણારવિંદનું એક ચિહ્ન છે, એ પોતાના મસ્તક પર પધરાવે છે. તો આપણે શિવજીના સંદર્ભમાં જે કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજી છે એના 2 પ્રસંગ લીધેલા હતા. કે એક તો શિવજી છે એ જ્યારે સત્સંગ થતો શેઠ પુરુષોત્તમ દાસના ઘરે, હા, ત્યારે પુરુષોત્તમ શેઠના ઘરે જ્યારે સત્સંગ થતો ત્યારે બારે ઉભા રહીને સત્સંગનું શ્રવણ કરતા, અને જે પેલા શેઠ છે તો એ આવ્યા અને પછી કંઈક પ્રસાદ આમ ફેંકી દીધો, તો એ શિવજી બટોરતા હતા. પુરુષોત્તમ શેઠનો પ્રસંગ આ નથી. પુરુષોત્તમ શેઠનો પ્રસંગ તો કાલ ભૈરવ વાળો છે. સોરી, આ પણ ખરો બકા, આ પણ છે. આ પુરુષોત્તમ શેઠ પેલા એ તો કોઈ બીજા વૈષ્ણવ કે જે આ તો એ વૈષ્ણવ તો ગરીબ છે. હા, એ વૈષ્ણવ તો ગરીબ છે. એમનું જોઈને શેઠનું નામ બીજું છે, એ નથી. ના, પુરુષોત્તમ શેઠનો આ પ્રસંગ કાલ ભૈરવ વાળો, રાઈટ? હા, એ કાલ ભૈરવ વાળો છે, પણ જે ચાના પેલા એ કરે છે ને શિવજી વિને છે ને, એ બીજા શેઠ છે. એ બીજા છે. હા. અને પુરુષોત્તમ શેઠનો આ પણ પ્રસંગ છે શિવજીનો, કે જે નંદ મહોત્સવનું છે પ્રસંગ, જે સુંદર રીતે ઉજવાય છે પુરુષોત્તમજીને ત્યાં તો બહુ વૈભવથી. તો એ મનાવવા માટે શિવજી ગયા હોય છે. તો ત્યાં બ્રાહ્મણ દર્શન કરવા આવે છે. 3 દિવસ એને દર્શન નથી થતા શિવજીના. તો કે આપ ક્યાં પધાર્યા હતા? તો કે હું તો નંદ મહોત્સવમાં હતો. એટલે શિવજી નંદ મહોત્સવનો આનંદ લેવા માટે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં પધારે છે. અને બીજો આ પ્રસંગ જે ચણાચાવેણી વાળો, કે એ તો ગરીબ વૈષ્ણવ હતા, અને પેલો શેઠને ત્યાં સત્સંગ હોય તે એ સત્સંગ મૂકી સારી પ્રસાદી આપે સત્સંગમાં, તો પણ બધા ગામના લોકો આ શેઠને ત્યાં સત્સંગ કરવા જવાને બદલે ક્યાં જતા હતા? આ બીજા નિષ્કંચન વૈષ્ણવ ત્યાં. તો શેઠને થયું કે અહીંયા એવું તો શું છે કે અહીંયા હું આટલો સરસ પ્રસાદ બધાને આપું છું, તો પણ બધા પેલા જે નિષ્કંચન વૈષ્ણવ છે એને ત્યાં જઈને સત્સંગ કરે છે. તો શેઠ પણ સત્સંગમાં જાય છે. અને પછી જયારે સત્સંગના અંતે ચણાચાવેણીનો પ્રસાદ આપવામાં આવે છે, ત્યારે એ શેઠને અભિમાન છે થોડું, કે પોતાની ચાલુ સત્સંગમાં શેઠની આંખ મીચાઈ જાય છે. હા, મોડું ખુલ્લું રહી જાય છે મોઢામાં. એ અલગ
એ અલગ પ્રસંગ પ્રેગલાબેન છે, એ અલગ એની વાત પ્રસંગ છે. નથી. આ તો એ બહાર નીકળી ને ચાના જે આપે છે ને એ ફેંકી દે છે બહાર, તો શિવજી વીણી લે એ છે. વિને છે તે મહાદેવજી હા, વિને ખાય છે. હા એ અલગ પ્રસંગ છે તમે કહો છો. એટલે હા એ અલગ. આ જ્યારે શિવજી વીણતા હોય છે ત્યારે પછી વૈષ્ણવો જુએ છે તો પછી શિવજીને અંદર આવવા માટે એટલે એમ તો કે અમારો અધિકાર અહીંયા સુધીનો જ છે, એટલે શિવજી ક્યારેય અંદર આવીને સત્સંગ નથી શ્રવણ કરતા. પણ પછી વીણે છે ત્યારે વૈષ્ણવો જુએ છે તો શિવજી વીણતા હોય છે. તો કહેવાનો અહીંયા આગળ તાત્પર્ય એ છે કે જે શિવજી જે ઉર્ધ્વચંદ્ર શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું ચિહ્ન જે પોતાના મસ્તક પર પધરાવે છે, એટલે જ્યારે ચરણારવિંદનું ચિહ્ન મસ્તક પર પધરાવે એટલે ત્યાં દાસત્વનું બતાવે છે. અને જ્યારે દાસત્વ સ્વીકાર કરે ત્યારે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરે ને કરે છે. કારણ કે જ્યારે દાસત્વ સ્વીકારે છે એટલે તો કાલ ભૈરવ બનીને શેઠના ઘરે ચોકી પહેરો કરે છે. જ્યાં સત્સંગ થાય છે ત્યાં સત્સંગમાં શ્રવણ કરવા જાય છે, જ્યાં નંદ મહોત્સવ થાય છે ત્યાં દર્શન કરવા જાય છે. તો આ બધું જે છે ચરણારવિંદ જ્યારે પ્રભુના ચરણારવિંદ જ્યારે મસ્તક પર ગ્રહણ કર્યા છે શિવજીએ, ત્યારે શિવજીએ વૈષ્ણવી જીવન જીવી રહ્યા છે, દાસત્વ સ્વીકાર્યું છે, અને એટલે પ્રભુના પ્રસન્નતાના પાત્ર બનાય. જે કીધું કે આપણે પણ પ્રભુના ચરણારવિંદ જ્યારે મસ્તક પર પધરાવીએ ત્યારે આપણે પ્રભુના પ્રસન્નતાના પાત્ર બનીએ અને પ્રભુ કલ્યાણ કરે. તો એનું મુખ્યત્વે આખું જે માળખું છે તે આ રીતના છે કે ચરણારવિંદ ધારણ કર્યા છે પ્રભુના મસ્તક પર એટલે પ્રભુનું દાસત્વ સ્વીકાર્યું છે. એટલે પ્રભુનું દાસત્વ સ્વીકાર્યા પછી પ્રભુને લાયક જે પ્રભુને સુખ થાય, સત્સંગમાં પ્રભુને સુખ છે, પ્રભુની સેવામાં પ્રભુને સુખ છે, પ્રભુની સંબંધી જે પ્રભુને સુખના સંબંધી જે કંઈ કરવામાં આવે, જ્યારે કાલ ભૈરવ તરીકે પહેરો ભર્યો તો કે વૈષ્ણવનું સુખ જોયું કે આ વૈષ્ણવ સુખેથી જઈ શકશે એટલે એનું ઘર સચવાય એટલા માટે. તો આ જે કંઈ બધું કર્યું એ પ્રભુની પ્રસન્નતા થાય એવું જ કર્યું છે. એટલે એના સંદર્ભમાં કે પ્રભુના ચરણારવિંદ જ્યારે મસ્તક પર પધરાવવામાં આવે ત્યારે પ્રભુના પ્રસન્નતાના પાત્ર બનાય છે. એટલે આ પ્રસંગ રહ્યા હતા ને એટલા માટે. પછી આપણે જે બીજા તો બે પ્રસંગ લીધા હતા કે તિલક ધારણ કર્યું હતું ને પછી જે દયા ભવૈયાનું કે ખાલી ભવઈ કરવામાં પણ જો તિલક ધારણ કર્યું છે તો પણ પ્રભુની પ્રસન્નતાના પાત્ર બને છે. અને જે 3 હત્યાઓ છે એમની પાછળ પાછળ ચાલે છે જ્યાં સુધી એમને વૈષ્ણવી વેશ ગ્રહણ કર્યો છે ત્યાં સુધી. પણ મુખ્યત્વે આ પ્રસંગ જે હતો એ મુખ્યત્વે એના માટે લેવાનો હતો કે પ્રભુની પ્રસન્નતાના પાત્ર. તો પ્રભુની પ્રસન્નતાના પાત્ર કેવી રીતે બનાય, પ્રભુને સુખ થાય એવું કોઈ જીવન જીવાય ત્યારે. અને શિવજી સ્વયં એવું આચરણ કરીને બતાવી રહ્યા છે. શિવજીને જ્યારે પ્રથમ વૈષ્ણવ કહ્યા તો શિવજીને પ્રથમ વૈષ્ણવ કહ્યા તો શિવજી સ્વયં વૈષ્ણવી આચરણ અહીંયા આગળ આ પ્રસંગો દ્વારા આપણને સમજાય છે કે કરી રહ્યા છે. એ જ વસ્તુ બીજા એક વૈષ્ણવના વાર્તાજીમાં આઈ થિંક સો પુરુષોત્તમ દાસમાં જ આવશે કે જેમના બેટા બેટી હોય છે એ કોને હોય છે, રઘુનાથજી અને કે જે કે છે બંનેને કે પુરુષોત્તમ દાસ રઘુનાથજી એ પદ્મનાભ દાસજીના બેટા અને ના ગોપાલદાસ ગોપાલદાસ, હા એટલે બેટા બેટી હોય છે ને એમને રૂક્ષ્મણીજી અને ગોપાલદાસજી. હા હા, તો એમાં બી પેલો પ્રસંગ આવશે કે શિવજીને આ પ્રભુ આજ્ઞા કરે છે અને પુરુષોત્તમ દાસજી ત્યાં આગળ દર્શન કરો. કારણ કે આખું પછી એ ગામ આચરણ કરતા જુએ કે શેઠ તો શિવજીને ત્યાં જાય છે એટલે બીજા પણ ત્યાં પ્રેરાઈ જવા માટે. અને કે છે કે બધાનો તો ઠાકોરજી યા કહી એ દે. એમનો પ્રસંગ છે પુરુષોત્તમ દાસ શેઠનો. એ જય શ્રી હા કૃષ્ણ કૃષ્ણ રાજભોગની પાતર. હા હા, અને ત્યાં શિવજીને સ્વયં શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી હોય છે કે આ બધા જીવો છે તો એમને શેઠને પ્રેરાઈને તમારી પાસે આવશે એમ એટલા માટે. અને એમાં પણ મને જે સતીશ કાકાએ જ્યારે કીધું ને કે વાર્તાજીમાં ઘણું બધું ઘણી બધી હસ્તલિખિત કોપીઓ મળી છે ને શ્યામ મનોહરજીએ સ્વયં
એ બીડું ઉપાડ્યું હતું અને જ્યારે જોવાનો પ્રયત્ન કર્યો એને ત્યારે એવું લાગ્યું કે ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે પ્રસ્તુતિ થઈ છે. તો એમાં અહીંયા આગળ જ્યારે આ પ્રસંગ વાંચન અમે કરતા હતા ત્યારે મને બહુ જ મનમાં આ વિચાર આવ્યો હતો. એટલે કઈ રીતના આવ્યો હતો કે જો તત્વને જાણવાનો પ્રયત્ન કરીએ તો શિવજી છે જે પ્રથમ વૈષ્ણવ છે, જે ઠાકોરજીને જો વૈષ્ણવો પ્રિય હોય અને જો એમાં પણ પ્રથમ વૈષ્ણવ શિવજી હોય તો શિવજી ઠાકોરજીને પ્રિય તો હોય જ ને. હવે વાત આવી વૈષ્ણવોની કે એમને જ્યારે એવી આજ્ઞા કરી કે બધાને અમે કેવી રીતે શરણે લઈશું, એટલે શેઠ પુરુષોત્તમ દાસજી દ્વારા એવું બતાવ્યું કે શેઠ પુરુષોત્તમ દાસજી જ્યારે શ્રી ઠાકોરજીના દર્શન, શ્રી શિવજીના દર્શન કરવા એટલે કે શ્રી શિવજીને જય શ્રી કૃષ્ણ કરવા માટે જશે ત્યારે એમને પ્રેરાઈને બીજા બધા ગામના લોકો પણ ત્યાં જશે. એટલે ત્યાં વાર્તામાં મને ખ્યાલ છે ત્યાં સુધી તો એવો ઉલ્લેખ છે કે ઠાકોરજીએ કીધું કે બધાને અમે કેવી રીતે શરણે લઈશું, એટલે જે બધા જીવો છે એ તમારે ત્યાં આવશે તો એ પણ બધાને અમે શરણે કેવી રીતે લઈશું, એટલે એમાં એ રીતના જ્યારે આચાર્ય ચરણના 16 ગ્રંથનું અવગાહન કરીએ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એમાં સંપૂર્ણ રીતે ત્યારે જ્યારે સૃષ્ટિનું જ્યારે નિર્માણ થયું છે ને ત્યારે જ આ ભેદ થઈ ગયેલો છે. હવે તો ખાલી એ પ્રભુની ઈચ્છા જ્યાં જ્યાં હતી ત્યાં તે પ્રમાણે વરણ થઈ ગયું, એ પુષ્ટિમાં હોય કે પ્રવાહમાં હોય કે મર્યાદામાં હોય. હવે તો ખાલી જીવની એ પ્રમાણેની કૃતિ થવાની જ વાર છે. એટલે અહીંયા આગળ કઈ જે શિવજીને મર્યાદા માર્ગીય હશે કે જે પણ હશે, પ્રવાહી હશે કે પુષ્ટિ હશે, ત્યાં આગળ શિવજીને પાસે જવાનો એટલે કે ઠાકોરજી કઈ ઠાકોરજીને જીવોનો અંગીકાર નથી કરવો એવું નથી, પણ ઠાકોરજીએ જેટલાનું વરણ કરવાનું છે એટલાનું સૃષ્ટિ નિર્માણ થતી વખતે જ નક્કી થઈ ગયું છે. એટલે હવે એ જેમનું વરણ નથી કર્યું એ ત્યાં આગળ શિવજી પાસે જશે. એટલે અહીંયા શિવજીને નાના મોટા બતાવવાનો કે એવો કોઈ પણ રીતનો એ નથી. સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી આ ભેદ જે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા એ ત્યારે જ નિશ્ચિત થઈ ગયા છે. એવું સ્વયં શ્રી આચાર્ય ચરણની 16 ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં આપણે જોઈ ગયા છે, એ ગ્રંથને આપણે ભણી ગયા છે. એટલે પહેલાના લોકો જ્યારે કે શિવડા, મેં તો બહુ એવું સાંભળ્યું હતું, હું નાની બહુ હતી, મને તો હવે આટલું બહુ સારી રીતે યાદ છે કે વૈષ્ણવો હોય તો શિવડાવા એવું પણ ના બોલે કારણ કે એમાં શિવ શબ્દ આવે. જે વૈષ્ણવ, જે પ્રથમ વૈષ્ણવ છે એનું આપણાથી નામ પણ ના લેવાય એવું કેવી રીતે બને, એવું કયા એમાં લખ્યું હોય. અને બીજું કે ગમે તેટલા તમે ચુસ્ત વૈષ્ણવ હોય, તમે કોઈ પણ દેવતાને તો માન આપો કારણ કે જે સૃષ્ટિમાં માતા પિતાને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવું કહેવાતું હોય, તો કોઈ જે દેવ છે કે જે પાછા પ્રથમ વૈષ્ણવ છે, જે ઠાકોરજીના પ્રિય છે, એનું તમે નામ ના લઈ શકો એવું કેવી રીતે બની શકે? એટલે આ જે બધી ભ્રમણાઓ છે, આખું પુરુષોત્તમ નામ સહસ્ત્ર લઈ લો કે ભાગવતજી લઈ લો, જેની આપણને રોજ આજ્ઞા થઈ છે કે ભાગવતજી રોજ કર, તેમાં તો 50 વાર શિવ ભગવાનનું મહાત્મ્ય પણ આવશે અને ઉલ્લેખ પણ આવશે. તો શું એને છોડી દેશો? એટલે પહેલાના લોકો કદાચ ના ભણેલા હોય અને એમને જે રીતનું કહેવામાં આવ્યું હોય એ રીતનું એવી શ્રદ્ધાપૂર્વક કરતા હોય, પણ આપણે તો બે આંખો ઉઘાડીને જોઈ શકીએ કે હવે આપણને જ્યારે એમને જ આપણને ભણાયા, જે લોકો ભણી ના શક્યા એમને જ એમના છોકરાઓને ભણાયા. કેમ? ઉર્ધ્વગતિ કરવા માટે. પણ આપણે તો બીજી બાજુ પડ્યા, એટલે આપણે તો એમના જેટલું તો ના કર્યું, એમનાથી વિપરીત કરવા માંડ્યું. આપણા કીર્તનોમાં શિવ બ્રહ્માદિક નારદ એ નથી આવતું શબ્દો, ખબર છે ને? આવે છે ને, બધામાં આવે છે, રાઈટ? નિશાબેન, આપણે એક વાત કહું, બાવાશ્રી એવું જ કીધું તું કે તમે દરેક દેવ દેવતાને આદર ભાવ તો આપવાની તો તમારી પોતની માન્યતા છે, પણ તમારે ખાલી મન આપણા સીજી બાવાને આપો એવું કીધું છે કે શ્રદ્ધા સીજી. એટલે વાત એની જ ચાલે છે નીતાબેન, એ તો આપણે બધા જાણીએ છીએ, પણ આ પહેલાની જે અને આ વાર્તાજીમાં પણ જે લખાયું હોય એ પણ જે રીતે વાત થઈ કે કોપીઝ કેટલા બધા મળ્યા,
એટલે પછી હા. ભાવ એના અને પણ જે ભાવ આચાર્ય ચરણની વાણીને અનુલક્ષીને હોય એ જ એટલે એ જે પણ આપણે કરી રહ્યા હોય એ આચાર્ય ચરણની વાણીને અનુલક્ષીને કરવાનું હોય. એ પછી જે શ્રી સુબોધિનીજી માંથી હોય કે શ્રી સોળસ માંથી હોય કે નિબંધ માંથી હોય કે જે પણ આપના ગ્રંથો છે એમાંથી. નિશાબેન એક પ્રસંગ એવો હતો ને કે આ તમે બમણા જે આખો બોલ્યા એમાં કે પેલા રાજાને એવું હતું કે એવો તો હું સત્સંગ કરીને ચના બાટે છે પ્રસાદમાં તો એ જ કે પ્રસંગ કર્યો આપણે. રાજા નતા, એ શેઠ હતા નીતાબેન. પછી એ ચના સાંભળો તો ખરા મારી ખાલી કે એ ચનાના પ્રસાદ સમજીને તે લેવા જાય છે રાઈટ. તો ત્યાં એને એનામાં અભિમાન હોય છે કે હું થોર કે બુંદી એવું વેચવાનું હોય પ્રસાદમાં કે ચણા તો કે ઓટવાના હોય. તો એ જયારે શિવજીને જોવે છે ચના લેતા ત્યારે એને ભાન થાય છે કે ના પ્રસાદે પ્રસાદ છે એવું નથી એમાં કઈ હોતું. ના, પ્રસાદ એ પ્રસાદ છે એવું નથી. ત્યાં તો શિવજીનું જ મહાત્મ્ય છે કે બધા જયારે આવે છે તો શિવજી આવી રીતના બહાર રહીને સાંભળતા હોય છે અને ત્યારે શિવજી સ્વયં એમના મુખે કહે છે કે અમારો અધિકાર અહીંયા સુધીનો જ છે. એટલે પછી સત્સંગ પણ એ રીતના, એટલે પછી તો બારણા બંધ કરીને સત્સંગ કરે છે એમ, એવી રીતનું છે. એટલે તમે એવું હોય ને તો એ વાર્તાજી ખોલી અને વાંચી લેજો. તમને ખાલી હા, ના બરાબર છે, પણ હજી તમારી સમજમાં ફરક છે એટલે તમે જાતે વાંચન કરજો. જ્યારે પણ આપણી સમજમાં ફરક હોય ને ત્યારે આપણે પાછું વાંચી લેવાનું. એ તો બરાબર. ત્યાં આગળ એ શેઠનું નથી, ત્યાં આગળ મુખ્યત્વે આ શિવજીની બતાવે છે કે શિવજીનું દાસત્વ બતાવે છે. તત્વ જો વાર્તા આખો પ્લોટ જે પણ હોય, વાર્તા જે પણ રીતની હોય એમાંથી તત્વ શું લેવાનું આપણે તે લેવાનું. ખ્યાલ આવ્યો? ના એ તો ખ્યાલ આવી ગયો પણ આ તો પેલા શેઠ ને અભિમાન હતું ને કે પ્રસાદમાં એટલે તો નાખી દે છે પ્રસાદ, રાઈટ? શિવજીને વિનતા જોયે છે એટલે એને એમ થઈ જાય છે કે ના ખરેખર કે આમ કે ભગવાન પ્રસાદ છે આ તો આમ શિવજી આટલું સ્વીકારે છે અને હું મારી જાતને અભિમાન કરતો એવું મને મગજમાં. એ મને નથી ખ્યાલ. હા, એટલે તમે ખાસ જોઈ લેજો અને મને કહેજો કાલે. હા, હિસાબે ને તો ખાલી વાત કરી ના ના ના, તમે અરે હું તો કશું ખાલી ગણતી જ નથી. એક શબ્દ બી સત્સંગમાં બોલાયેલો ખાલી હોતો નથી. હા હા બરાબર. તમે કાલે એને મેકશ્યોર કરજો પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે, અને આપણે એની પર વાત કરીશું જો એવું હોય તો. હા, ઓકે ઓકે, સરસ સારું. ખાલી શું કામ? તમને હૃદયમાં ભાવ થયો હોય તો કોઈ કારણસર જ થયો હોય એટલે જોઈ લેવાનું આપણે. પેલા શેઠને એવું હતું કે પ્રસાદ તો કી ચનાનો ઓટવાનો હોય એટલે દેખવા માટે જાય છે પણ જયારે શિવજીને જોયે છે ને એટલે એને મારા માઇન્ડમાં. હા, એ જ કહું છું. હા, અને કશો પણ ભાવ આવે ને એટલે જ આપણે બધા સાથે મળીને કરીએ છીએ કે બધાના હૃદયના ભાવનું ઇમ્પોર્ટન્સ છે. નિશાબેન એવું તો કીધું છે કે ગોપીઓ કેમ બધી જોડે મળીને કરતી હતી કે પોતાના દોષ દૂર થાય, બધા ભેગા થઈએ તો જ આપણા પોતાના દોષ નું ખ્યાલ આવે ને. એકલા આપણને શું ખ્યાલ આવે? કશો જ ખ્યાલ ના આવે. નિયમ. ચાલો હવે બીજા ચરણારવિંદ, એકાદ ચરણારવિંદ પધરાવો. આ શિવજીનું કાલે કોઈ લીધું નતું. હજી એક વસ્તુ છે એને હું બીજા ચરણ ચિહ્નના સંદર્ભમાં લઈ લઈશ એટલે હમણાં આગળ ચાલીએ. આ ચરણા રવિ નું થઈ જાય ને પછી જરાક 2 મિનિટ માટે આજે જે ગોકુલનાથજીના દ્વાદશ વચનામૃતમાં જે યમનાષ્ટક અને સર્વોત્તમજીનું જે કીધું ને એ જરાક કહેજે. સર્વોત્તમજી નિત્યમાં કરવાની આજ્ઞા કરી. એ રીતે કે શ્રી ગુસાઈજી પ્રભુની વાણી છે અને એમાં પણ જે ફલશ્રુતિ આપી છે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એની વાત કરી. બરાબર ને? અને યમનાષ્ટક તો સ્વયં શ્રી આચાર્ય ચરણનું આપેલું છે. એમાં પણ ફલશ્રુતિ છે જ ને. યમનાષ્ટક 16માં યમનાષ્ટક શું છે? ફલશ્રુતિ છે. એટલે ખાસ 2 કરવાનું કીધું લીનાબેન. બંને ફલશ્રુતિ સંબંધી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળા છે એવું એકમાં ગુસાઈજી પ્રભુએ ચરણે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું અને યમનાષ્ટકમાં શ્રી કૃષ્ણ હાસ્યરૂપ શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે. એટલે જે બોલતા હતા ને કે અલૌકિક
એના માટે સર્વોત્તમજી કરવાનું ને એવું થોડુંક 1-2 મિનિટ હું આગી પાછી થઈ ને એટલે મેં તુલા મારું હા, જે એવું કહેતા હતા લીનાબેન, જે એવું કહેતા હતા કે જેમ ગાયત્રી મંત્ર છે ને એમ આપણો સર્વોત્તમ ગાયત્રી મંત્ર છે. તો કે બ્રાહ્મણોને એમની જયારે ગાયત્રી મંત્ર કરતા હોય છે એમના સંધ્યા વંદનમાં, તો કે એ રીતે મર્યાદામાં લે એ રીતે કરતા હોય છે. તો આપણો ગાયત્રી મંત્ર ગીતાજી આ બનાવ્યો છે સર્વોત્તમ સર્વોત્તમનો. એટલે એ તમારે ઠાકોરજી સમક્ષ હંમેશા કરવાનું એવું કહેતા હતા કે ઠાકોરજી સમક્ષ નથી બોલ્યા કૃષ્ણ ચરણમાં. અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. આ હમ ફલશ્રુતિ પર જ છે. હમ એક અને જ આપણો વાત છે. ગાયત્રી મંત્ર છે હા, સર્વોત્તમ. એટલે એ તો બધું સાંભળ્યું ને એ તો ખબર હતી, પણ આ તો મને જે અલૌકિક ઉત્તમ એ થાય ને એવી રીતે કોઈક મેં શબ્દ સાંભળ્યો પણ મારું એ ચૂપ ગયું યમુના એટલે. સ્ટક તનુ નવત્વનું દાન કરાવવા વાળા છે ને, હા એટલે હા એટલા માટે. હા, હમ હવે એવું વર્ડ ટુ વર્ડ તો યાદ નથી, પણ એનું મુખ્ય તત્વ આ છે કે ફલશ્રુતિના હમ હા, એ તો ખબર છે તનુ નવતુનું દાન યમનાષ્ટક ફલશ્રુતિ બરાબર. ચાલો કઈ નહીં, ચાલો બરાબર એમાં પુસ્તકોનું મહત્વ બતાડ્યું ને કે તમે દરેક પુસ્તકને જયારે જન્માષ્ટમી આવે તમે ભોગ ધરાવે છે એવું ના કીધું? હા, નીતાબેન આપણે આપણામાં આગળ વધીશું. ચરણારવિંદના ચિહ્ન યાદ હોય તો લઈ લો, ચાલો, કારણ કે આપણો સમય થઈ ગયો છે. ના, મેં તો કાલ 2 લીધા, હજી તો મને યાદ નથી પપ્પા. ઓકે. અત્યારે ભલે એવું લાગતું હશે કે પણ ભાગવતજીમાં પણ જ્યારે પ્રભુનો પ્રાદુર્ભાવ થશે ત્યારે પણ ચરણારવિંદના ચિહ્નોનું સુખદેવજી મહારાજ ખૂબ જ સુંદર વર્ણન કરશે. અત્યારે ભલે તમને કદાચ એવું લાગતું હોય કે આપણે કેમ આમાં આટલો બધો સમય, પણ જે દ્રઢ આશરો આપણે ચરણારવિંદનો કરી રહ્યા છે એ ચરણારવિંદનું વારંવાર ચિહ્નોનું અવગાહન કરીને એ ચરણારવિંદને આપણે સ્મરણ કરી રહ્યા છે. નિશા, આકાશ બાકી છે ને? આકાશ બાકી છે. પછી છે ને તમને બધા જ ચિહ્નો યાદ રહી જાય ને એવું સરળ એ બતાવીશ, કારણ કે કાલે હંસાંટી જે રીતે બોલ્યા ને એમાં મને પણ વિચાર આવ્યો. હંસાંટી જયારે બોલ્યા કે પણ બધા યાદ નથી રહેતા, એટલે પછી એનો સરળ એક ઉપાય કરી દીધો કે આવી રીતના કરશો ને તો યાદ રહી જશે. અને મેં શ્રી વલ્લભમાં પણ પધરાયા છે. એ તો જોઈને, પણ તમારે મનન કરવું હોય તો એક સરળ ઉપાય એમ એવી રીતે કહું છું તો. ચલો, આકાશ બાકી છે કરીને જતા રહ્યા પાછા? મને એમ કે લેવા માટે કહો છો. આકાશ તત્વ એટલે શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી નું સ્વરૂપ, પણ હવે એની જોડે વાર્તાજી ને કલંક કરવાનું નથી એ કર્યું નિશા. એ તો આપણે કીધું કે પંચમહાભૂતો તત્વમાંથી આકાશ એ કયું તત્વ છે, એટલે શ્રી ગોવર્ધન તરણ. પણ આકાશ ચરણ ચિહ્નમાં શું આવશે ડિસ્ક્રિપ્શન? એ તો આપણે યાદ કર્યું હતું કે પંચમહાભૂતમાં આકાશ શું છે, તો કે શ્રી ગોવર્ધન તરણ, શ્રી ગોવર્ધનનાથજી, શ્રીનાથજી, એ બરાબર. પણ એનું ડિસ્ક્રિપ્શન પ્રભુ જે ધારણ કરી રહ્યા છે ચિહ્ન તેનું. હવે તો 6-7 જ બાકી રહ્યા હતા, તો કોઈ પેલો ફોટો ખોલીને પણ કોઈ નહીં જોઈતું કે કશું જ નહીં કરતા તમે લોકો? 6-7 માંથી આપણા બધા આટલા બધા જણ છે ને એમાંથી અડધાએ પણ પ્રયત્ન કરે તો અત્યારે ફટાફટ થઈ જાય. કે એક ખોલીને ખાલી આટલા ફોટો પધરાયો છે એમાંથી એક ખોલીને એક ચિહ્ન લઈ લીધું હોય તો પણ થઈ જાય. તમે અંદર વાત કરીને પણ કરી શકો છો કે હું આ ચિહ્ન કરી લઈશ, કોઈ પેલું કરી લેશે. આ તો સત્સંગમાં જાણે આવીને બધા હમણાં ગ્રહણમાં ઉશ્કેરાઈને બોલતા હતા ત્યારે કોઈને તકલીફ નથી પડતી, અત્યારે બધા મ્યુટ થઈ ગયા છે. તો હું શું સમજુ, અહીંયા આગળ આપણે સત્સંગ રાખીએ છીએ, આશરો લઈ લો, ચાલો.
એક કરવાનું હોય. પિક્ચર આકાશના સુદ્ધા એના પધરાયું બી છે. ઠાકોરજી સર્વનો આધાર છે. આકાશના ચિહ્નથી વ્યાપક. સાત્વિક જીવો માટે ઉધ્વ ગતિ. એક જ મિનિટ. આકાશ પત્યા પછી એનું ઉદાહરણ પણ આવશે ને, પછી આગળ જઈશું ને. વૈષ્ણવ પણ આવશે ને હેતલ. તું આકાશ તત્વનું બરાબર લઈ લે. એ શું બતાવે છે ઠાકોરજી? આકાશ તત્વનું વ્યાપક બતાવે છે ને પ્રભુની. એટલે બધા દેવી દેવતાઓ બધું જ અંદર આવી ગયું. બધું જ આવી ગયું, બધું. અને એમાં સાત્વિક છે તેની ઉર્ધ્વ ગતિ તો નક્કી જ છે. ઉધ્વ ગતિ નક્કી છે સાત્વિક જીવની. અને એનું પ્રમાણ અને પાછું કેવું કે શ્રુતિઓએ એનું આમ આકાશ દ્વારા શું બતાવે કે સર્વમાં સૂક્ષ્મ પણ છે. એટલે આપણે વાત થઈ હતી લિંગ દેહની ને, રાઈટ, કે આત્માનું જે સ્વરૂપ છે તે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ એ અને વ્યાપકમાં વ્યાપક પણ એ થયું ને. એકદમ નાનું મોટું વિરાટ કોઈ પણ સ્વરૂપ કોઈ. હા, કારણ કે સૂક્ષ્મ સ્વરૂપે એકદમ સૂક્ષ્મ સ્વરૂપે લિંગ દેહમાં બિરાજે છે તે આત્મા સ્વરૂપે તે, રાઈટ. એમાં વાર્તાજીમાં તો મને આઈ ડોન્ટ નો હવે કનેક્ટ થાય છે કે નહીં તે, પણ પેલા વૈષ્ણવ કે જે ગોરધનનાથજી એમને થઈ જઈને ઉભા ડોર ખખડાવે છે કે હું આવ્યો ત્યારે ડોસી એવું કે છે કે મારા પ્રભુ હજુ ઊંઘે છે અહીંયા. એટલે સુંદર. એ વિરુદ્ધ ધર્માશ્રય બતાવે છે ને વ્યાપકત્વ. બરાબર. એક તો ત્યાં પોઢેલા છે અને એક બારનું ખખડાવે છે. બારનું ખખડાવે છે તો ઉભા. ખૂબ સુંદર. હા, કોણ છે? હું સ્વયં નિકુંજ નાયક શ્રીનાથજી છે એવું કે છે તે. અને કીધું કે પ્રસન્ન સ્વરૂપ. થયું કઈ માગ, ત્યારે માગીને બી પ્રભુનું જ સુખ માગ્યું એમને કે અહીંયા વાંદર બહુ છે, મારા ઠાકોરજીને કોઈ લઈ ના જાય. એટલે એ જ બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશ્રય વ્યાપકત્વ સાકારત્વ સ્વરૂપ. એક સાકાર સ્વરૂપે બિરાજે, બીજા ત્યાં. પેલું મને યાદ નથી આવતું પણ ભાગવતનો જ પ્રસંગ છે. પેલો વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ ઠાડા કરીને ઉભા રાખે છે ને ઈટ નાખીને કે હમણાં અહીંયા. હા, એટલે એ પણ એ યાદ આવ્યું તું આવું, પણ એક્ઝેક્ટ નામ ને એવું યાદ એમના મા બાપની સેવા કરતા હોય છે ને. અને એટલે વિઠ્ઠલનાથજી ઉભા થાકી જાય છે એટલે બે કમર ઉપર હાથ મૂકીને ઉભા રહે છે પછી. અને ત્યાં પણ સ્વામિનીજી દૂર ઉભા છે. બે ઈંટો જુદી જુદી પડી, સાથે નથી પડી, એટલે દૂર ઉભા છે. એવી રીતના છે. અને ત્યાં પણ એવું છે આપણે બદ્રિકાશ્રમમાં, કારણ કે ત્યાં પછી અંતમાં છેલ્લે પ્રભુ તપ કરવું હોય છે તો લક્ષ્મીજી થોડા દૂર છે એમ, એવી રીતે. બીજો મને પ્રસંગ જે યાદ આવ્યો તો આમાં એ હતો કે ગોવર્ધન ધરણ મહાપ્રભુજી નું નામાવલીનું પણ નામ અંદર એ થયું હતું પણ ભૂલી ગયું પાછું. કઈ નહીં, યાદ કરજે ધીમે ધીમે કે છે. હા, મને બીજો પ્રસંગ પેલો યાદ આવ્યો તો જે ગોવર્ધન ધરણ વડા આરોગવા જાય છે ને પેલા બ્રાહ્મણ ને ત્યાં, તો એક બાજુ તો અહીંયા બિરાજેલા છે અને ગુસાઈજી પ્રભુએ ભોગ ધરાયો એક છે. બાજુ અડદના વડા આરોગ્ય આવે છે. હા, અને પછી પાછું આજ્ઞા કરે છે કે ભૂખ્યો છું, તો કે બાબા આરોગાયું તો કે હું તો વડા આરોગવા ગયો હતો. બંગાળના બ્રાહ્મણ. હા, જે પેલું શ્રાદ્ધ કરવાનું હોય છે ને પછી એમને તો શ્રાદ્ધમાં નહીં પણ એમને તો ઠાકોરજીને ધરાવવું હોય છે એટલે પછી વડા આરોગાવે છે, પણ થોડા હોય છે એમ. તો આ બ્રહ્મનું આવું આકાશ તત્વ જે સ્વરૂપ આપણે શ્રી ગોવર્ધન ધરણનું પંચમહાભૂતમાં
અને અહીંયા આગળ જે આકાશ ચિહ્ન જે આપ ચરણારવિંદમાં ધારણ કરે છે એ મુખ્યત્વે આપની વ્યાપકતા સૂચવે છે અને અહીંયા સચ નવ- લાગે ને, હા સચ ચિત અને આનંદ. શું સચ્ચિત અને આનંદ શું કહેવા માંગે છે? જે ભાગવતનો પહેલો શરૂઆતનો જે શ્લોક છે ને, સચ્ચિદાનંદ રૂપાય, એમાં એ તો સચ પરબ્રહ્મ તો કૃષ્ણ હી એમ એટલે આકાશમ વૈ બ્રહ્મ એ શ્રુતિના વચનો છે ને. હા, એટલે એ વિચારતા વિચારતા હું સચ્ચિત અને આનંદમાં પહોંચી ગઈ હતી. આચાર્ય ચરણે જન્મના પ્રકરણમાં જ સુંદર આજ્ઞા કરી છે, જેમાં જ બતાવે છે કે બ્રહ્મનું સ્વરૂપ જે પણ છે, પણ એ એમના જે શ્રી કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ જ પ્રકટ થયા છે બ્રહ્મ સ્વરૂપે. ચલો હવે પછી આશરો નીચે લઈ લેજો. ગાયનું ચિહ્ન છે ને, ગાયનું પણ આવે છે ને એમાં. એ કાલે આવી ગયું બેન, ગૌપદ આવી ગયું કાલે. આપણે લઈ લીધું કાલે. ગાયોની બધી સેવા માટેના બધા બહુ વૈષ્ણવો પધાર્યા હતા. હા, અને એક ટાઈમ પૂજાય છે એટલે દેવાદિદેવ બધા નમસ્કાર કરતા હોય છે ને એવું બધું. ના, આપણે કાલે લીધા હતા, એના પ્રસંગો પણ સારા એવા લીધા હતા. હા, એમાં આવ્યો, સાચી વાત, ભૂલી ગઈ. હા, ચલો હવે આશરો લઈ લેજો. વલ્લભાધીશ કી જય. રડઈન ચરણ કેરો ભરોસો, રડઈન ચરણ કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર ચટાવી તબ જગમાય અંધેરો ભરોસો, साधन और नहीं आकली में जासु होय निवेरो, सूर कहा कहि दीद आंधर नामूल कुचेरो भरोसो, दृढ़ईन चरण केरो, दृढ़ईन चरण केरो भरोसो, दृढ़ईन चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આનાથી વધારે લાંબુ ના ચલાવવું હોય તો એક એક ચિહ્ન પણ બાકી રહ્યું હશે, અંદર અંદર વાત કરીને એક એક લઈ લો. થોડ ચિહ્ન કરતા એક અઠવાડિયું આવી રીતના ના લાગે આટલા બધા વૈષ્ણવોમાં. એક ચિહ્ન લઈ લો તો પણ થઈ જશે, અને એક એક બધાને નહીં લેવું પડે. ખ્યાલ આવ્યો? 10 જેવા તો થઈ ગયા નિશાબેન. હા, પણ 10 કઈ એટલી બધી વારે થઈ રહ્યા છે કે કઈ કહેવા જેવું નથી એમાં. 19-20 જણ રહેતા હોય, એક એક ચિહ્ન લઈ લે તો થઈ જાય 2 દિવસમાં. કાલે હું લઈશ, એક આજે માંથી નથી થયું, કાલે હું લઈશ. ઓકે, સરસ. ચાલો, સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વેને કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.